ચાલો તો મિત્રો સૌથી પહેલા તો ગુડ ઇવનિંગ બધાને. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આપણે પ્રથમ ચેપ્ટરની આજે વાત કરવાના છીએ. આપણે ગઈકાલે ઓરિએન્ટેશન ફાઇલની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ દરેક ચેપ્ટરની શરૂઆતમાં આપણે સૌ પહેલા એ ચેપ્ટરનું એકવાર રીડિંગ કરીને આવશું. તો આઈ હોપ કે કદાચ તમે પણ બધા એનું રીડિંગ કરીને આવ્યા જશો. આવ્યા? ના, વેરી ગુડ. એ પણ હું જાણતો જ હતો કે નહીં આવે. વાંધો નહીં, મારું કામ છે તે હું કરીશ જ અને હું મારું કામ પતાવીને રહીશ. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ. તો ભાઈ આપણું પ્રથમ ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ચોપડી અત્યારે બંધ કરી દેજો. તમારે મારા ફેસ બાજુ જોવાનું છે. મારે જે કામ કરવાનું છે હું તમને કરી આપીશ. બરાબર છે. સૌથી આપણું પહેલી વાત છે કે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બ્રિટિશ સત્તા એટલે કઈ? તો ભાઈ ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ. બરાબર, યુરોપિયન પ્રજામાં આવેલી જે બ્રિટિશર પ્રજા હતી એ બ્રિટિશર પ્રજાને આપણે શું કહીએ છીએ? તો ભાઈ યુરોપિયન પ્રજાઓમાં આપણે વાત રાખીએ એમની. તો ભાઈ યુરોપિયન પ્રજાઓ તો ઘણી બધી આવી, જેમાં ડચ હતી, ડેનિશ હતા, વલંદાઓ હતા. પણ એ બધાને ભારતમાં આવવાની જરૂરિયાત શું હતી? એવી તો કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે એમને ભારતમાં આવવું પડ્યું? તો આપણને બધાને સારી રીતે ખ્યાલ છે કે ભાઈ ભારતમાં તે સમયની ભારતની આર્થિક, સાંસ્કૃતિક અને આપણે જેની વાત કરી રહ્યા છે કે ભાઈ ભારતની અંદર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ભારત દેશ ભજવતું હતું. એટલે કે ભારત દેશનું જે સ્થાન છે તે સમય દરમિયાન વિશ્વમાં ખૂબ અજોડ ગણવામાં આવતું. આ વિશ્વની અંદર ભારતનું સ્થાન એટલા માટે અજોડ ગણવામાં આવતું કારણ કે ભારતને પ્રાચીન સમયમાં સોને કી ચીડિયાના નામે ઓળખવામાં આવતું. કયા નામે ઓળખવામાં આવતું? સોને કી ચીડિયા. હવે શા માટે? કારણ કે ભાઈ ભારત દેશનું તે સમયનું ચલણ સૌથી વધુ સમૃદ્ધ ગણવામાં આવતું. આજે આપણને ખ્યાલ છે કે ભાઈ યુએસ ડોલર એ સૌથી ઊંચો ગણાય છે, કે પછી આપણે વાત કરીએ પાઉન્ડ કે પછી ડોલર કે ગમે તે. પરંતુ તે સમય દરમિયાન તમને ખ્યાલ ન હોય તો જણાવું કે $1 $13 મળતા. કેટલા મળતા? $1 $13. તમે વિચાર કરો કે ભારત દેશનું ચલણ તે સમય દરમિયાન કેટલું ઊંચું હશે. અને આ બધી જ વસ્તુની સમૃદ્ધિ પાછળનું મૂળ કારણ હતું ભારતનો વ્યાપાર. શું નામ હતું? ભારતનો વ્યાપાર. આ વ્યાપારને કારણે વિશ્વમાં ભારત દેશનું સ્થાન અજોડ હતું. આ સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા બધા દેશો ભારતમાં આવવા માટે આતુર બની. કારણ કે દુનિયાના કયા દેશના લોકોને એવી ઈચ્છા ન હોય કે અમે કમાઈને સમૃદ્ધ બનીએ? હોય ને, બધા દેશોને એવી ઈચ્છા હોય, બધા દેશના લોકોને પણ એવી ઈચ્છા હોય. અને એ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતની પ્રજા સાથે વ્યાપાર કરવા માટે આ વિદેશી પ્રજાઓ ભારત માટે આવવા માટે તૈયાર થઈ. હવે ભારતમાં એવી તો કઈ વસ્તુઓનો વેપાર ચાલતો કે જેનાથી ભારતમાં આવવા માટે આ લોકો આતુર બન્યા? તો ભાઈ ભારતમાં મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઢાકાની મલમલ, સૂરો ખાર, ગળી, સાકર, આ બધી વસ્તુઓનો વેપાર ભારત દેશમાં તે સમય દરમિયાન ચાલતો. અને ભારતના દેશો આ વિશ્વના બીજા દેશો સાથે આ પ્રકારનો વ્યવસાય કરતા હતા, જેમાં ખાસ કરીને યુરોપિયન દેશો સાથે ભારતનો વેપાર સૌથી વધુ ચાલતો જોવા મળતો. તો ધેટ ક્લિયર? સમજ પડે છે? કયા દેશો સાથે વેપાર ચાલતો? યુરોપિયન દેશો સાથે. અને વ્યવસાય કઈ વસ્તુનો હતો? તો ભાઈ સુતરાઉ કાપડ, ઢાકાનું મલમલ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, સૂરો ખાર, ગળી અને સાકર, આવી બધી વસ્તુઓનો વેપાર કરવામાં આવતો. આમ ભારતની આ બધી વસ્તુઓની માંગ વિશ્વના દેશોમાં એટલે કે યુરોપિયન દેશોમાં ખૂબ રહેતી. પણ હવે આ યુરોપ એટલે કે વ્યાપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો. આ માર્ગમાં કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કોન્સ્ટન્ટિનોપલ નામનું બંદર હતું, જેને ઇસ્તંબુલના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આ એક ખતરનાક ઘટના અહીંયા ઘટે છે. આ કોન્સ્ટન્ટિનોપલ જે બંદર હતું તેના માર્ગે થઈને ભારતમાં યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવતી. સમજ પડે છે? ક્યાંથી આવતી? કોન્સ્ટન્ટિનોપલના બંદરના માર્ગે થઈને ભારતમાં એ લોકો આવતા, યુરોપિયન લોકો વ્યાપાર કરવા માટે. પણ તે સમય દરમિયાન તુર્કસ્તાન નામનો એક દેશ હતો. કયો દેશ હતો? તુર્કસ્તાન. ઈસવીસન 1453માં, યાદ રાખજો, આ બાજુ જોજો, હું સાલ પણ તમને સાચી જ કહીશ, ડેફિનેટલી તમને એમાં કંઈક ભૂલ નહીં હોય મારી. ઈસવીસન 1453માં તુર્કસ્તાનના મુસ્લિમ લોકોએ
આ કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ નામના બંદર ઉપર આક્રમણ કર્યું અને એ બંદરને જીતી લીધું. હવે સ્વાભાવિક છે કે તુર્કસ્તાન કોના આ જે તુર્કસ્તાન હતું એ કોન્સ્ટન્ટિનોપલ બંદર ઉપર આક્રમણ કરીને જીતી લીધું, તો હવે એના ઉપર આધિપત્ય કોનું હોય? તુર્કસ્તાનનું જ હોય. આ મુસ્લિમ લોકોએ શું કર્યું કે ભાઈ યુરોપિયન પ્રજાઓએ જો ભારતમાં હવે આવવું હોય તો કર કોને આપવો પડે? તુર્કસ્તાનના લોકોને આપવો પડે. અને પરિણામ એ આવ્યું કે આ તુર્કસ્તાનના લોકોને આ લોકો કર આપવા માટે તૈયાર થયા નહીં, અને એનું પરિણામ એ આવ્યું કે કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ બંદરને આ તુર્કસ્તાનના લોકોએ શું કરી દીધું? બંધ કરી દીધું. કોના લોકો માટે? યુરોપિયન લોકો માટે. શા માટે? કે એ લોકો ત્યાંથી વેપાર કરવા આવતા હતા એટલા માટે. હવે સ્વાભાવિક છે કે સમય થોડો થોડો વીતતો તો ગયો, પરંતુ યુરોપિયન લોકોને ભારતની આ મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાવ કાપડ, રેશમી કાપડ વગર ચાલે તેમ હતું નહીં. હવે તે સમયનો જે પ્રાચીન માર્ગ હતો કયો? કોન્સ્ટન્ટિનોપલ વાળો. એ માર્ગ તો હવે બંધ થઈ ગયો. તો હવે ભારત સુધી આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ કે ન થઈ? કારણ કે હવે તો એક જ માર્ગ હતો, અને કયો હતો? જળમાર્ગ. તો એવો જો પ્રશ્ન પૂછાય કે ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, કારણ આપો, તો તમારે આ લખવું પડે. શું લખવું પડે? કે ઈસવીસન 1453માં તુર્કસ્તાનના મુસ્લિમ લોકોએ કોન્સ્ટન્ટિનોપલ બંદર જીતી લીધું, જેને કારણે ભારત સુધી આવવાનો યુરોપિયન લોકોનો જળમાર્ગ અને જમીન માર્ગ શું થઈ ગયો? બંધ થઈ ગયો. અને યુરોપિયન લોકોને ભારતમાં મરી મસાલા, તેજાના, રેશમી કાપડ એટસેટ્રા વસ્તુઓ વગર ચાલે તેમ હતું નહીં, અને એટલા માટે ભારત સુધી આવવા માટેનો જળમાર્ગ શોધવાની પરિસ્થિતિઓ ઊભી થયેલી જોવા મળી. છે કે અઘરું? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ખ્યાલ આવે છે? પાક્કું? બરાબર છે, સરસ. આમ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ બંદર જીતી લીધું. કયા વર્ષે? 1453માં. આથી યુરોપીયવાસીઓએ કોન્સ્ટન્ટિનોપલ થઈ ભારતમાં આવતો જળમાર્ગ શું થઈ ગયો? બંધ થઈ ગયો. જળમાર્ગ જમીનમાં બંધ થયો. યુરોપિયન વાસીઓએ મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. આનામાં નથી સમજાવ્યું, એના કરતા વધારે તમને સમજ પાડી દીધી. તો ક્લિયર? આગળ જઈએ. આ ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો. ભારત આવવાના જળમાર્ગની શોધ. સૌથી પહેલા જો ભાઈ હવે કંઈક નવું રિસર્ચ કરવું હોય તો પ્રયત્ન તો કરવા પડે. મારે પણ કંઈક નવું કરવું હોય તો પણ રિસર્ચ તો કરવું પડે. તો ભાઈ કેટલાક લોકો આમાં પ્રયત્ન કરવા માટે તૈયાર થયા. એમાં સૌથી પહેલા કોણ હતું? પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી ની પ્રેરણા લઈને, પ્રોત્સાહન અને આર્થિક મદદ મેળવીને ઘણા બધા સાહસવીરો કહેવાય ને, કારણ કે ભાઈ દરિયોમાં જળમાર્ગ શોધવો કઈ સહેલી વાત થોડી છે. જીવતા જાય અને પાછા ન પણ આવે, વર્ષો સુધી સમય પણ નીકળી જાય, ઘણા બધા મહિનાઓ પણ નીકળી જાય, અને કદાચ પાછો ન પણ આવે તેવા અવસર પણ ઊભા થાય. અને એટલા માટે આવા સાહસવીરોને પ્રયત્નો આદર્યા, એટલે કે પ્રયત્નો કરવાની શરૂઆત કરી. ભારત આવવાના જળમાર્ગની શોધ ઘણા બધા સાહસવીરોએ પ્રયત્નો કર્યા. તેમાં સૌથી પહેલું જે વ્યક્તિ હતો એ કોણ હતો? બાર્થોલોમ્યુ ડાયસ હતો. કોણ હતો? બાર્થોલોમ્યુ ડાયસ. આ વ્યક્તિ પ્રિન્સ હેનરીની મદદ લઈને, પોર્ટુગલના જે રાજા હતા એની મદદ લઈને ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળે છે, પરંતુ એ ત્યાં સુધી પહોંચી શક્યો નહીં. એણે ભારતમાં આવવા પહેલા યુરોપના દક્ષિણ ભાગમાં આવેલો જે આફ્રિકા ખંડ છે, કયો ખંડ? આફ્રિકા ખંડ. આફ્રિકા ખંડની દક્ષિણમાં જે આ પ્રકારનો ખંડ છે ત્યાં અહીં કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર આવેલી છે. આવશે નકશામાં, જોજો. આ કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર સુધી એ પહોંચે છે અને ત્યાંથી આગળ વધી શકતો નથી. એની સાહસ યાત્રા અહીંયા આવીને થંભી જાય છે. શું ક્લિયર? કોની? બાર્થોલોમ્યુ ડાયસની. હજુ સુધી ભારત સુધી આવવાનો જળમાર્ગ શોધી શકાયો નથી. આમ ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદ મેળવી અને જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. કયા વર્ષે? 1492માં. ત્યારબાદ એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને તે અટકી ગયો. હવે જોજો, એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ સુધી આવીને અટકી ગયો અને એને એવું લાગ્યું કે મેં શું શોધી નાખ્યું? ભારત શોધી નાખ્યું. શું શોધી નાખ્યું? ભારત. પણ આ બાબતની સ્પષ્ટતા કોને કરી? અમેરિગો વેસ્પુચીએ. કોને કરી? અમેરિગો વેસ્પુચીએ. કે ભાઈ કોને શોધેલું?
અહીંયા આપણે વાત કરીએ ને કોને, ક્રિસ્ટોફર કોલમ્બસે. ક્રિસ્ટોફર કોલમ્બસે શેની શોધ કરી નાખી? વેસ્ટ ઇન્ડિઝ નામના ટાપુની. પણ આ બાબતની સ્પષ્ટતા, એને તો એવું લાગ્યું કે મેં તો શું શોધ્યું છે? ભારત શોધ્યું છે. પણ હકીકતમાં એ ભારત હતું નહીં, એ શું હતું? વેસ્ટ ઇન્ડિઝ. અને આ બાબતની સ્પષ્ટતા કોને કરી આપી? અમેરિગો વેસ્પુચીએ, કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસ તે જે શોધ્યું છે ને એ ભારત નથી, પણ શું છે? વેસ્ટ ઇન્ડિઝ છે, જે અમેરિકાના છેવાડાના ટાપુઓ હતા. અને એટલા માટે આ પ્રદેશને કયું નામ આપવામાં આવ્યું? અમેરિકા નામ આપવામાં આવ્યું. સો ધેટ ક્લિયર? સમજ પડે છે? ખ્યાલ આવે છે? કયું નામ આપવામાં આવ્યું? અમેરિકા. આમ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. હવે પોર્ટુગીઝના નાવિક, એક પોર્ટુગીઝનો નાવિક હતો, ઈસવીસન 1498. કયું વર્ષ હતું? 1498. આ 1498 વર્ષમાં પોર્ટુગીઝનો એક ખલાસી હતો જેનું નામ હતું વાસ્કો દ ગામા. અને એને મદદ કરનાર વ્યક્તિ અહીંયા નથી આપ્યો, પણ હું કહી દઉં છું, એનું નામ હતું અલ્બુકર્ક. નામ શું હતું? અલ્બુકર્ક. આ બંનેની પ્રયત્નથી આજે વાસ્કો દ ગામા છે ભારત સુધી આવવા માટે સફળ થયો. કયા વર્ષે? 1498. અને ભારતના દક્ષિણ ભાગમાં આવેલા કાલિકટ મુકામે ઈસવીસન 1498 ભારત સુધી આવવા માટેનો પ્રયત્ન કરવામાં એ સફળતા પ્રાપ્ત કરે છે. અને આમ ભારત સુધી આવવાનો સૌપ્રથમ માર્ગ, જળમાર્ગ કોને શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ. તો ધેટ ક્લિયર? અને ત્યાર પછી આ પ્રદેશ આજે પણ તમે જોયું, ધ્યાન રાખજો, ગોવા, તમને ખ્યાલ હોય તો ગોવા કેટલા જણ ગયા છે? કેટલા જણ ગયા છે ગોવા? કોઈ નહીં. તમને ખબર છે આજે પણ ગોવામાં ચર્ચ વધારે છે, મંદિરો ઓછા હશે, કારણ કે ત્યાંની મૂળ પ્રજા આજે પણ કઈ છે? ક્રિશ્ચન છે. અને આજે પણ ત્યાં ગાંધી બાપુનું પુતળું નથી, પરંતુ વાસ્કો દ ગામાનું પુતળું છે. તો એનું મેઇન રીઝન પણ આ છે, યાદ રાખજો, કે ભાઈ આ જે મૂળ પ્રજા છે આપણા ભારતની છે જ નથી. આજે મૂળ પ્રજા છે ક્યાં છે? પોર્ટુગીઝ લોકો જ હતા. અને આજે પણ એ લોકોનો વસવાટ ત્યાં જોવા મળે જ છે. અને ત્યાં આજે પણ એમના ધર્મનું વધુ પ્રાધાન્ય જોવા મળે છે. સાથે સાથે આપણે વાત કરીએ, આ કાલિકટ મુકામે પહોંચે છે અને ત્યારે ત્યાંનો જે રાજા હતો એનું નામ હતું ઝામોરીન. નામ શું હતું? ઝામોરીન. અને આ ઝામોરીન રાજા પાસે આ જે વાસ્કો દ ગામા છે એ સૌપ્રથમ વેપાર કરવાની પરવાનગી માંગે છે. કોની પાસે? ઝામોરીન રાજા પાસે. અને ઝામોરીન રાજા આને વેપાર કરવાની પરવાનગી આપે છે. અને આમ ભારત દેશ સાથે સૌથી પહેલા જળ માર્ગે આવેલા કઈ પ્રજાનો વ્યવસાય શરૂ થયો? પોર્ટુગીઝ પ્રજાનો વ્યવસાય શરૂ થયેલો જોવા મળ્યો. સો ક્લિયર? પહેલું પેજ પૂરું. પહેલું પેજ પૂરું. ખ્યાલ આવ્યો? સમજ પડી ગઈ? છે કઈ તકલીફ? ખબર બી પડી? પહેલું પેજ પતી ગયું? મને ખબર પડી ગઈ. પણ સારું, ચાલો. જો અહીંયા આખો એક નકશો આપેલો છે, હું વર્ષ સાથે તમને કહું, બરાબર છે? જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જે રસ્તો છે, બરાબર, તુર્કસ્તાન. તમે જુઓ અહીંયા આ જે યુરોપિયન પ્રજા હતી એ યુરોપિયન પ્રજાનો મોટે ભાગેનો જે વ્યવસાય કયા માર્ગે થતો? આ માર્ગે થતો. જે કયા વર્ષે? ઈસવીસન 1453. કયા વર્ષે? ઈસવીસન 1453. જે કયું બંદર હતું? આટલા ભાગમાં આવે છે. જે કયું બંદર હતું? ઇસ્તંબુલ. કયું હતું? ઇસ્તંબુલ. આ બંદર કોણે જીતી લીધું? તુર્કસ્તાનના મુસ્લિમ લોકોએ. અને પરિણામ સ્વરૂપ ભારત સુધી આવવાનો જળમાર્ગ, જે જમીન માર્ગ હતો, એ શું થઈ ગયો? બંધ થઈ ગયો. હવે તમે જુઓ, આ માર્ગ બંધ થયો તો ભારત સુધી આવવા માટેનો માત્ર એક જ માર્ગ રહ્યો, અને કયો હતો? સમુદ્ર માર્ગ હતો. ખ્યાલ આવે છે? એટલા માટે 1492 કોણે પ્રયાસ કર્યો? કોને? ક્રિસ્ટોફર કોલમ્બસે. અને તે પહેલા કોણ હતો? બાર્થોલોમ્યુ ડાયસ હતો. આ બંને પ્રયત્ન કર્યો, પણ બાર્થોલોમ્યુ ડાયસ ક્યાં સુધી આવી શક્યો? મેં તમને કીધું તેમ, જે આફ્રિકા ખંડ છે એના દક્ષિણ ભાગમાં આવેલી કેપ ઓફ ગુડ હોપ નામ સુધી પહોંચી શક્યો, એનાથી આગળ જઈ શક્યો નહીં. હવે જુઓ, વાસ્કો દ ગામા જ્યારે અહીંયાથી નીકળ્યો ત્યારે એને ખ્યાલ હતો કે મારે સૌથી પહેલા તો ક્યાં પહોંચવાનું છે? કેપ ઓફ ગુડ સુધી પહોંચવાનું છે. ત્યાંથી આગળથી મારે રસ્તો શોધવાનો છે. એ અહીંયા સુધી તો પહોંચી જાય છે અને ત્યાંથી આગળ જઈને ક્યાં પહોંચે છે? મોઝામ્બિક પહોંચે છે. ક્યાં પહોંચે છે? મોઝામ્બિક. અને મોઝામ્બિક થી થઈને પછી ક્યાં પહોંચે છે? ભારતના કાલિકટ મુકામે પહોંચવામાં એ સફળ થાય છે. આમ ઈસવીસન 1498 વાસ્કો દ ગામાએ, કોણે? વાસ્કો દ ગામાએ ભારત સુધી આવવાનો જળમાર્ગ સૌથી પ્રથમ શોધેલો જોવા મળ્યો. શું ક્લિયર? સમજ પડી ગઈ? પેલા ભાઈ શું કર્યું ખબર છે? પેલા ભાઈ ફરતા ફરતા છે ને પાછા અહીંયા આવીને અટકી ગયા.
એટલે એને એવું લાગ્યું, એને એવું હતું ખબર કે એને ખબર હતી કે દુનિયા કેવી છે, સાલી ગોળ છે એમ. હું જ્યાંથી એકવાર શરૂ કરીશ ને ત્યાં જ પાછો આવીને અટકીશ. અને પહોંચ્યો, એને જવાનું હતું કઈ બાજુ, એને ભારતમાં આ બાજુ જવા, ત્યારે એ આ બાજુ નીકળી પડ્યો અને છેલ્લે નીકળતા નીકળતા ક્યાં પહોંચ્યો, આટલે સુધી પહોંચી ગયો. અને એને એવું લાગ્યું કે મેં તો હું શોધી નાખ્યું, ભારત શોધી નાખ્યું. પણ હકીકતમાં એવું હતું નહીં, કારણ કે યુરોપથી કઈ દિશામાં હતું ભારત, કઈ દિશામાં હતું, પશ્ચિમ. અને કઈ બાજુ નીકળેલો મેં કીધું તેમ, તો સ્વાભાવિક છે કે એના પ્રદેશો પહેલા આવવાના હતા. બસ આ મિસ્ટેક એનાથી થઈ ગઈ. તો ક્લિયર? ચાલો આગળ. સરસ, તમે બહુ હોશિયાર જ છે, એમ મારે કઈ વધારે શીખવાનું નથી. આગળનો ટોપિક છે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. હવે જો યુરોપીય પ્રજાઓ તો આવી, કઈ કઈ પ્રજાઓ આવી, તો ભાઈ સૌથી પહેલા કોણ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા. કોણ આવ્યા? પોર્ટુગીઝો. ત્યાર પછી જળમાર્ગની શોધ થતા વેપાર કરવા માટે સૌપ્રથમ પોર્ટુગીઝો એટલે કે ફિરંગી પ્રજા આવી. એ લોકોને છે ને ચાંચિયા કહેવાતા. શું કહેવાતા? ચાંચિયા. સમુદ્રી લૂંટેરે કહેવાતા એ લોકોને. હવે જળમાર્ગની શોધ કોને કરી? ભાઈ પોર્ટુગીઝોએ કરી. તો હવે એ માર્ગે તમારે કોઈ બીજી પ્રજા આવવું હોય તો સ્વાભાવિક છે કે કર આપવો પડે. અને જો કોઈ પ્રજા કર આપવા માટે તૈયાર ન થાય તો આ પોર્ટુગીઝ લોકો એને શું કરી લેતા? લૂંટી લેતા. એના જહાજને તોડી નાખતા, એના જહાજની અંદર રહેલા માલને લૂંટી લેતા. અને આમ કરીને એ લોકો શું બની ગયા? સમુદ્રી ચાંચિયા બની ગયા, એટલે કે ડાકુ બની ગયા. શું બની ગયા? ડાકુ. કોણ? પોર્ટુગીઝ લોકો. આવું ભણેલા યાદ આવે? 8મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં બીજા પેજમાં પહેલા ફકરામાં યાદ આવ્યું? હા, સરસ. યાદ આવ્યું હોય તો બહુ સરસ. આ વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશોને પોતાના નિયંત્રણમાં લીધા. નિયંત્રણ એટલે કે પ્રદેશોને પોતાના તાબા હેઠળ લઈ લીધા અને એ પ્રદેશો પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. અને આધિપત્ય સ્થાપીને એનો સંપૂર્ણ વ્યાપાર એ પોતાના હસ્તક લઈ લીધેલો જોવા મળ્યો. આમ પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી, સ્વાભાવિક છે ભાઈ, મને જો સફળતા મળે ને હું ધીરુભાઈ અંબાણીની જેમ કરોડપતિ બની જાઉં તો મારી જેમ બીજા લોકો પણ આ વ્યવસાય શરૂ કરવા તૈયાર થાય કે ન થાય? થાય. તો પોર્ટુગીઝોને જોઈને હોલેન્ડના ડચ લોકો એટલે કે આ લોકો પણ ભારત સાથે વેપાર કરવા માટે શું બની ગયા? આતુર બની ગયા. એટલે કે બીજા કોણ આવ્યા? હોલેન્ડના ડચ લોકો આવ્યા. ત્યાર પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ આવી ભારત સાથે વેપાર કરવા માટે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસવીસન 1600માં, યાદ રાખજો, ઈસવીસન 1600માં રાણી એલિઝાબેથે ઇંગ્લેન્ડની અંદર ભારત સાથે વ્યાપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ બાજુ નહીં જુઓ, આ બાજુ જુઓ. આ બધું મારા મગજમાં છે, અહીંયા પછી આપણે જોશું. ભારત સાથે વેપાર કરવા માટે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની અંદર ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું કરી? સ્થાપના કરી. શું યાદ રહેશે? કોણે કરેલી? એલિઝાબેથે. કયા વર્ષે? શા માટે? કઈ કંપનીની? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાદ રાખજો, કઈ કંપની? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓકે, ચલો, સરસ. શિશુ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. અને આમ હવે સ્વાભાવિક છે કે વેપાર કરવાની પરવાનગી આપી. વેપાર કરવા માટે પ્રયત્નો શરૂ થયા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો એટલા માટે ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ ક્યાં આવ્યું? સુરત મુકામે આવ્યું. આપણા સુરત મુકામે, હા, ધ્યાન રાખજો. બ્રિટિશરોએ સૌથી પહેલી વેપારી કોઠીની સ્થાપના આપણા સુરતમાં જ કરેલી. આ તમને જણાવી દેવું. ક્યાં કરેલી? સુરતમાં. કારણ કે આપણા ભારતમાં સુરત એ તે સમયનું એક સમૃદ્ધ બંદર ગણાતું. આ તમને કહી દઉં છું. ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે વેપાર કરવાની પરવાનગી મેં તમને કીધું તેમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ન આપવામાં આવી. કારણ કે બધા જ જાણતા હતા કે આ લોકો વેપાર કરવાના બહાના હેઠળ પ્રદેશમાં આવે, પછી એના ઉપર આધિપત્ય જમાવે અને પછી એ લોકોને શું બનાવી લે? ગુલામ બનાવી લે. અને એટલા માટે તે સમય દરમિયાન ભારત દેશની અંદર કયું શાસન હતું? વર્ષ જુઓ, 1608. તો કયું શાસન હોય? મુગલ શાસન. કયું શાસન હતું? મુગલ શાસન. અને એ જોઈને એમનાથી ગભરાઈને એમની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને
ભારતમાં 1608માં એમને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી નહીં. આમ આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી, કોના તરફથી? જહાંગીર તરફથી ઈસવીસન 1613માં સૌ પ્રથમવાર વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી અને આમ ઈસવીસન 1613માં ભારત દેશની અંદર સૌ પ્રથમ વેપારી કોઠીની સ્થાપના બ્રિટિશરો દ્વારા સુરત મુકામે કરવામાં આવી. ક્લિયર? ક્લિયર? કોને આપેલી સૌથી પહેલી પરવાનગી બ્રિટિશરોને? 1613માં જહાંગીરે. કયા વંશનો શાસક હતો? મુગલ. હા એમ અકબર, ખબર ને? હા જોધા વાળો. જોધા કોણ ખબર ને? કોણ? એની ઘરવાળી એલા જોધા અકબર પિક્ચર જોયેલું કે નહીં? જોયેલું ને? હા જોધાને જોયેલી. મેં નહીં જોયેલી, તું ક્યાંથી જોવાનો? હા એ તો સીધી વાત છે ને ભાઈ. એ જોયેલી? મેં જોયેલી ઐશ્વર્યા હે ને. જોધા અકબર में ऐश्वर्या થઈ. અકબર ને જોઈ લો. કોણ? હા જોઈ લો. ऋतिक रोशन. સારું ચાલો. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. સ્વાભાવિક છે, વેપારને આગળ વધારવાનો હતો. કઈ એક જ જગ્યાએ કંપની શાસન સ્થાપીને બેસી ન રહી. એને આગળ વધારવો હોય તો નવી નવી જગ્યાએ પોતાના શાસન અને વેપારને વધારવા માટે મથકો પણ સ્થાપવા પડે. તો સમય જતા એમણે આપણા ગુજરાતની અંદર સુરત, પછી ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકોની શું કરી? સ્થાપના કરી. આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીએ જોખમ દેખાયું અને તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ઓફ ધ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા. બરાબર યાદ રાખજો. મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા જેવા સ્થળોએ વેપારી મથકોની શું કરી? સ્થાપના કરી. શું ક્લિયર છે કે અઘરું? અને સમય જતા મુંબઈને એમણે પોતાનો આખો જે વ્યવસાય હતો, જે બિઝનેસ હતો, એના વેપારનું મુખ્ય કેન્દ્ર કોને બનાવ્યું? મુંબઈને. ક્લિયર છે કે અઘરું? અહીંયા સુધી છે કે તકલીફ પડી? બહુ ઇતિહાસ અઘરું લાગતું હતું ને સર? બહુ અઘરું છે કે અઘરું છે કે? એટલે મને યાદ રહેતું હોય તો તમને યાદ રહે ને? એવું તો છે જ નથી. થઈ ગયું યાદ? એકવાર ઘરે જઈને વાંચવાનું, મારી જવાબદારી. પછી પણ ન આવડે ને તો હું બેહેલો છું, બરાબર? હું પાછો શીખવીશ, ચિંતા નહીં કરતા. પણ એકવાર વાંચવાનો પ્રયત્ન તમારે પણ કરવાનો, કારણ કે બહુ જૂની કહેવત છે, તાળી કેટલા હાથે પડે? 2 હાથે. તો એમાં એક પ્રયત્ન મારો હોય તો બીજો પ્રયત્ન કોનો હોવો જોઈએ? તમારો. જો તમે પ્રયત્ન કરો અને સફળતા ન મળે તો હું છે પાછળ. પણ જો તમે પ્રયત્ન કરો જ નહીં અને ઘરમાં બેસીને ટેબ્લેટ જોયા કરો, ટીવી જોયા કરો, નીચે જઈને ક્રિકેટ રમ્યા કરો, તો પછી આવડે? ના આવડે ને? આ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે પ્રયત્ન કરવા પડે. ખ્યાલ આવ્યો ભાઈ? પ્રેમ શું કરે દીકરા? હા કઈ તકલીફ હોય તો કીજે. હા જો કોલકાતામાં વેપારી કોઠી સ્થાપી મેં તમને કીધું તેમ, અને પોતાનું વેપારનું વડું મથક ક્યાં બનાવવામાં આવ્યું? 1687માં મુંબઈને. તો ક્લિયર? 1668માં મેં એટલા માટે કીધેલું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બોલજો, કારણ કે અહીંયા બીજી એક કંપની આવશે જેનું નામ સેમ જ છે, અને એ કંપની કઈ છે? 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જેને સમય જતા માહે, રાયકલ એટલે કે પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ જેવા સ્થળોએ પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો, ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવામાં સક્રિય રહ્યા, કારણ કે આ બંને પ્રજા એવી હતી કે એ લોકોને કોઈ પણ ભોગે ભારતમાં પોતાનું સ્થાન જમાવવું હતું, ભારતનો વેપાર પોતાના કબજા હેઠળ લેવો હતો અને ભારતમાંથી આર્થિક રીતે સમૃદ્ધ બનીને પોતાના દેશને સમૃદ્ધ બનાવવો હતો. અને એટલા માટે આ બંને દેશો, આ બંને પ્રજા કઈ ફિરંગી અને ફ્રેન્ચ પ્રજા અને બ્રિટિશર પ્રજા આ ધીમે ધીમે ભારત દેશની અંદર પોતાના સંસ્થાનોને સ્થાપવામાં શું રહ્યા? સક્રિય રહ્યા.
ભારતમાં 1746 થી 1763 દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કારણ કે બે કંપનીઓ હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બંને વચ્ચે કયા વિગ્રહો થયા? જુઓ, કર્ણાટક વિગ્રહો થયા. કેટલા? 3 વિગ્રહો થયા. કયા વર્ષ દરમિયાન? 1746 થી 1763 દરમિયાન. અને સમય જતા આમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હારી ગઈ, કારણ કે બ્રિટિશરોનું સૈન્ય કેવું હતું? મોટું હતું, અને એની સામે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ટકી શકી નહીં. આમ પરાજિત થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્યનો વિસ્તારનો માર્ગ કેવો બની ગયો? મોગરો બની ગયો, કારણ કે એને ટક્કર આપે એવી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ટક્કર આપી શકે એવી કંપની એક જ હતી, અને કઈ હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે કર્ણાટક વિગ્રહમાં એ શું થઈ ગઈ? હારી ગઈ. તો હવે રાજ્ય વિસ્તારનો માર્ગ કોના માટે મોકળો બની ગયો? બ્રિટિશરો માટે મોકળો બની ગયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા. એટલે કે કઈ પ્રજા? ફિરંગી એટલે પોર્ટુગીઝ પ્રજા. મેં તમને કીધું તેમ દીવ, દમણ અને ગોવા. જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા ભારતમાંથી હંમેશને માટે ગાયબ થઈ ગઈ, કારણ કે હવે એની કંઈ ચાલે એવું હતું નહીં, અને એટલા માટે ડચ પ્રજાએ ભારતમાંથી હંમેશને માટે શું લઈ લીધી? વિદાય. તો ક્લિયર? ક્લિયર? 2 પેજ પતી ગયા. પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. આ કેવો રાજા હતો ખબર? મારા જેવો થોડો ઉતાવળો, કોઈ વધારે વિચારે નહીં, લાંબો નિર્ણય લેવા માટે એની પાસે કોઈ શક્તિ હતી નહીં, અને એટલા માટે પોતાનો નિર્ણય બહુ ઝડપથી લઈ લે. અને તે સમય દરમિયાન પશ્ચિમ બંગાળમાં રાજા કોણ હતા? સિરાજ ઉદ્દૌલા. જોજો, આ એક ઘટના એવી ઘટી કે જેને ભારતનું ભાવિ ભવિષ્ય બદલી નાખ્યું. ભારતનું ભવિષ્ય એટલા માટે બદલાઈ ગયું કે અત્યાર સુધી તો ભારતમાં બ્રિટિશરો શું કરતા હતા? વેપાર કરતા હતા. હવે ભારત પર શાસન કરવાના હતા, હવે ભારતને ગુલામ બનાવવાના હતા. એની શરૂઆત કયા યુદ્ધથી થઈ? પ્લાસીના યુદ્ધથી. આપણે ભણેલા જ છે, પણ અહીંયા વધારે આપણે સારી રીતે સમજશું, એટલા માટે કે હું તમને પ્રયત્ન કરીશ. બરાબર છે? હવે અત્યાર સુધી કેવું હતું કે ભાઈ ભારતમાં એ લોકો વેપાર જ કરતા, પણ હવે ભારતને કબજામાં લેવાનું હતું, ભારત પર પોતાનું આધિપત્ય સ્થાપવાનું હતું, અને ભારત પર આધિપત્ય સ્થાપીને એને ગુલામ બનાવીને એને ગુલામ રાખવાનું હતું. અને એટલા માટે સિરાજ ઉદ્દૌલાને એ લોકો બહુ સારી રીતે જાણતા હતા કે આ માણસે લાંબુ વિચારે નહીં, આ કંઈકને નિર્ણય તરત જ લઈ લે. અને પરિણામ એ આવ્યું કે તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધી બની ચૂક્યા હતા ઓલરેડી, અને જાણતા પણ હતા અંગ્રેજો કે આના તો રાજ્યની અંદર જ એના વિરોધી છે. અને આ કમનસીબીનો ફાયદો કોણે ઉઠાવ્યો? બ્રિટિશરોએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના ફોર્ટ વિલિયમ, મેં તમને હમણાં કીધું, કોલકાતામાં આવેલો ફોર્ટ વિલિયમ છે, ત્યાં વેપારી કોઠીની સ્થાપના કરી, અને વેપારી કોઠીની ફરતે એ લોકોએ શું કરી દીધી? કિલ્લેબંધી કરી દીધી. અને આ વાત જ્યારે સિરાજ ઉદ્દૌલાને ખબર પડે છે, ત્યારે સિરાજ ઉદ્દૌલા એના સેનાપતિને કહે છે કે તું ત્યાં જા અને પ્રજાને કહે કે ભાઈ કર ભરવો પડશે. પણ તે સમયમાં બ્રિટિશ પ્રજા આ બાબતનો ઇનકાર કરે છે કે અમે કર ભરવાના નથી. પરિણામ એ આવ્યું કે સેનાપતિ ઉગ્ર સ્વભાવનો હતો, ઉતાવળિયા સ્વભાવનો હતો, અને એટલા માટે એને કંઈ પણ વિચાર્યા વગર સીધું શું કહી દીધું કે એની વેપારી કોઠીને તોડી નાખો, એની અંદર રહેલા માલને સળગાવી નાખો અને બધો માલ લૂંટી લો. અને પરિણામ એ આવ્યું કે એના સેનાપતિએ તેજ કર્યું. હવે પરિણામ એ આવે છે કે એની કિલ્લેબંધીને તોડી નાખવામાં આવી, અને આ સમાચાર મદ્રાસ સુધી પહોંચ્યા, જ્યાં ચેન્નઈ, જ્યાં એ લોકોનું એપિસેન્ટર હતું. કોનું? બ્રિટિશરોનું. એક નાનકડું સૈન્ય કોની આગેવાની હેઠળ? રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક સૈન્ય, નાનકડું સૈન્ય ક્યાં મોકલવામાં આવ્યું? કોલકાતામાં, ફોર્ટ વિલિયમમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં તમે જોજો, નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ તો હતું નહીં, કારણ કે એની સૈન્ય કેટલું હતું? 50,000નું સૈન્ય હતું, જ્યારે આ લોકો પાસે કેટલા હતા? માંડ 2 કે 3,000 જણા હતા. અને આટલા નાના સૈન્યને આટલી મોટું સૈન્ય એમ જ હરાવી દે. પરંતુ અંગ્રેજો જાણતા હતા કે આના પાસે માણસો ફૂટલા છે, આના વિરોધીઓ છે, અને એમાં સૌથી મોટો જે સેનાપતિ રહ્યો, મેં તમને કીધું તેમ, કોણ હતો? મીર જાફર. કોણ હતો? મીર જાફર. એમણે એને લાલચ આપી, લોલીપોપ આપી, ચોકલેટ આપી. કેવી ચોકલેટ? કે ભાઈ જો તું યુદ્ધમાં અમારા પક્ષે રહીને લડીશ ને, કોણે કીધું? રોબર્ટ ક્લાઇવે, કે તું અમને એને મારી નાખવામાં જો મદદ કરીશ ને તો અમે તને શું બનાવી દઈશું? એને મારીને રાજા બનાવી દઈશું. હવે આટલી મોટી લોલીપોપ ને ચોકલેટ કોઈ છોડે કોઈ? તો પેલો મીર જાફર તૈયાર થઈ ગયો. મીર જાફરે કહી દીધું કે હા, હું એને દગો આપીશ, તમે મને રાજા બનાવી દેતા હોય તો.
અલાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો, નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડવામાં આવ્યું, એટલે કે ચાલ ચાલવામાં આવી, જેમાં મીર જાફર શેઠ હમીચંદને કાવતરામાં સામેલ કર્યા. કંપનીએ નવાબની કનરગત કરે બહાના નીચે પ્લાસી નામના ગામના પાસે મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર. આજે જે કંઈ પણ ટોપિક આપણે ભણ્યા છે એ દરેક ટોપિકમાં વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજ પડી ચૂકી હશે. હું એવી આશા સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. આવતીકાલે આગળના ટોપિકોની ચર્ચા કરીશું. થેન્ક યુ.